આજે ધૂળેટીના દિવસે હજારો ભક્તો દાદાના રંગે રંગાવવા માટે આવ્યા છે। આજના દિવસે અમે દાદાના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ છીએ કે હનુમાનજી મહારાજ સમગ્ર જગતની અંદર સુખ શાંતિ વર્તે અને બધાનું જીવન રંગીન રંગીન અને રંગીન બને। અદ્ભુત ઉજવણી એની કોઈ કલ્પના આપણે ના કરી શકીએ। હજારો કિલો ફૂલની હોળી અને ત્યાર પછી 51,000 કિલો અલગ અલગ પ્રકારના દાદાના રંગથી બધા ભક્તોને રંગવામાં આવ્યા છે। આજે હોલીનો પર્વ છે, રંગોત્સવનો પર્વ છે, ત્યારે સાળંગપુર ધામની અંદર સમગ્ર ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટો આ રંગોત્સવનો પર્વ ઉજવાતો હોય ત્યારે બધા સંતોએ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને રંગે રમાડી અને એ ભક્તિના રંગે લાખો શ્રદ્ધાળુઓને આજે રંગે રમે છે। આપ જોઈ રહ્યા છો, લોકો ભગવા રંગે, ભગવાનના ભક્તિના રંગે, હનુમાનજીના તાલે, એમના ભક્તિના તાલે આજે નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે। બસ ભગવાન દરેકના જીવનની અંદર આવું રંગીન જીવન બનાવે અને હનુમાનજી મહારાજ ઉત્તરોત્તર દરેક પરિવારોની અંદર અદ્ભુત દિવ્ય રંગોની પૂર્ણી કરે એવી ભગવાનને આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ। આવો અનેરો ઉત્સવ મેં આટલી લાઈફમાં જોયો જ નથી। એટલો સરસ ઉત્સવ છે કે એની કોઈ સીમા નથી। હરિભક્તો જે આનો લાભ નથી લઈ શક્યા ને એનો તો એનો કોઈ મહિમા જ નથી કે આટલો બધો સરસ ઉત્સાહ, આટલો લગભગ 4 વર્ષથી હું આવું છું, આટલી મેં હોળીનો કંઈ ઉત્સાહ જોયો જ નથી। માહોલ બહુ જ સરસ છે, પબ્લિક સમાતું નથી। ગ્રાઉન્ડમાં તમે જુઓ કે આટલું બધું પબ્લિક માનવ મહેરામણ આટલું બધું ક્યાંથી? આપણે જોઈએ તો આપણને એમ થાય કે આટલો ઉત્સાહ, આટલું બધું આયોજન સરસ મજાનું ક્યાંથી સ્વામીજી? અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।